गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 7 विषय गणित प्रकरण 7 त्रिकोणनी एकरूपता। विद्यार्थी मित्रों, अगाउना विडियो में आपणे त्रिकोणनी एकरूपता माटेनी काकाबा शरत अने तेने आधारित प्रयत्न करोनो प्रश्न नंबर 1 नी समझ मेळवी गया। तो चालो आज काकाबा शरत ने आधारे प्रयत्न करोनो प्रश्न नंबर 2 थी समझ मेळवीए। त्रिकोण एबीसी एकरूप त्रिकोण आरपीक्यू साबित करवा माटे काकाबा शरतनो उपयोग करवानो छे। जो खूणो बी बराबर खूणो पी अने बराबर 90 आप्या छे तथा ए बी बराबर आरपी आपेला होय तो वधु कई माहितीनी जरूर पड़े। तो चालो अहीं जोईए कि त्रिकोणनी कई शरतनो उपयोग करवानो छे, काकाबा शरतनो। तो त्रिकोण एबीसी एकरूप त्रिकोण आरपीक्यू आपेल छे बराबर। तो पहला आकृतिमां त्रिकोण एबीसी। हवे त्रिकोण आर पी क्यू एटले ए ने संगत आर, बी ने संगत पी बिंदु अने सी ने संगत क्यू बिंदु थशे बराबर। हवे आप्युं छे आपणने के खूणो बी बराबर खूणो पी बराबर 90 अंश। कयो खूणो छे? काटखूणो बराबर। आ एटले के बी खूणो अने पी खूणो काटखूणो छे। हवे ए बी बराबर आरपी आप्या छे, ए बी बराबर आरपी आप्या छे। जे त्रिकोणनी बाजुओ छे एटले रेखाखंड ए बी एकरूप रेखाखंड पी आर आ बाजू थई। तो हवे कई माहिती अहीं खूटे छे? तो आपणी शरत छे काकाबा शरत। तो आपणे काटखूणो अने बाजू आपेली छे, एनो अर्थ के आपणे कर्ण जे छे कयो रेखाखंड एसी અને રેખાખંડ ક્યુઆર એ કેવા એકરૂપ હોવા જોઈએ। માટે અહીં કઈ શરત ઘટે છે કે રેખાખંડ એસી કર્ણ એકરૂપ રેખાખંડ આરક્યુ કર્ણ જો એકરૂપ હોય તો આપેલા સંગતતા એ એકરૂપતા સાબિત થાય અને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ સાબિત થાય। આમ त्रिकोण एबीसी एकरूप त्रिकोण आरपीक्यू साबित करवा माटे रेखाखंड एसी एकरूप रेखाखंड पी आरक्यू कर्ण होवुं जरूरी छे। जो आ शरतनुं पालन थाय तो अहीं काकाबा शरत प्रमाणे आ बंने त्रिकोणो एटले के त्रिकोण एबीसी अने त्रिकोण आरपीक्यू केवा त्रिकोणो थाय? एकरूप त्रिकोणो थाय। हवे जोईए प्रश्न नंबर 3। अहीं एक आकृति आपेली छे। तो आकृतिमां त्रिकोण एबीसी मां रेखाखंड बीडी અને રેખાખંડ સીઈ વેધ છે અને બીડી બરાબર સીઈ છે। તો પહેલો સવાલ, ત્રિકોણ એબી સીબીડી અને ત્રિકોણ બીસીઈ માં સમાન ભાગની 3 જોડ લખો। તો અહીં ત્રિકોણ સીબીડી અને ત્રિકોણ બીસીઈ માં જોઈએ તો અહીં ઈ ખૂણો અને અહીં ડી ખૂણો બંને કાટખૂણા છે બરાબર। એટલે કે બંને કાટખૂણાઓ છે તો એનો અર્થ કે બંને ખૂણાઓ કેવા છે? એકરૂપ છે। એટલે લખાશે ખૂણો બી ઈ સી એકરૂપ ખૂણો બી ડી સી કાટખૂણા છે। ત્યાર પછી બંને ત્રિકોણની અંદર આ કાટખૂણાની સામેની બાજુ એક કર્ણ છે, અહીં પણ આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ છે એટલે કે રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ બીસી સામાન્ય ભુજ એટલે કે કર્ણ। અને આપણને અહીં વેધ જે છે બીડી અને સીઈ એ બંને સરખા છે એવું આપ્યું જ છે। માટે આના પરથી લખી શકાય કે રેખાખંડ બીડી બરાબર રેખાખંડ સીઈ છે। માટે આના પરથી સંગતતા જો લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે સીબીડી સંગત। તો અહીં ડી ને સંગત બિંદુની વાત કરીએ તો ડી ને સંગત બિંદુ કયું થશે? ઈ થશે, કારણ કે બંને કાટખૂણાઓ છે બરાબર। ડી ને સંગત ઈ બિંદુ થયું તો બી ને સંગત સી બિંદુ લખાશે એટલે બી ને સંગત સી બિંદુ, તો સી ને સંગત બી બિંદુ થાય। એનો અર્થ કે કાકાબા શરત અનુસાર આ સંગતતા કેવી છે? એકરૂપતા છે। માટે આના પરથી લખી શકાય કે ત્રિકોણ સીબીડી એકરૂપ ત્રિકોણ બીસીઈ થાય। સવાલ નંબર બીજો, त्रिकोण सीबीडी एकरूप त्रिकोण बीसी है शा माटे अथवा तो शा माटे नहीं?
તો ઉપર શરત જોઈ ગયા, કાકબા શરત અનુસાર આ સંગતતા કેવી છે? એકરૂપતા છે. એટલે ઉપર મુજબ આપણે આમ લખી શકીએ કે CBD સંગતતા BCE કાકબા શરત મુજબ એકરૂપતા છે. અને જો આ સંગતતા એકરૂપતા હોય તો આ બંને ત્રિકોણો પણ એકરૂપ થશે. એટલે ત્રિકોણ CBD એકરૂપ ત્રિકોણ BCE થાય. હવે સવાલ નંબર 3 છે, ખૂણો DCB બરાબર ખૂણો EBC છે, શા માટે અથવા શા માટે નહીં? તો ઉપર આપણે જોઈ ગયા તે પ્રમાણે, તો ઉપર મુજબ ત્રિકોણ CBD એકરૂપ ત્રિકોણ BCE છે, માટે ત્રિકોણના બાકીના અંગો પણ એકરૂપ થાય. તો માટે આના પરથી કહી શકાય કે ખૂણો DCB એકરૂપ ખૂણો EBC. તો આ થયો પ્રશ્ન નંબર 3. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીં એક આકૃતિ બતાવેલી છે, એમાં લખ્યું છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ કેવા છે? સરખા છે. જેમાં AB બરાબર AC છે. અહીં જોઈ શકીએ છીએ તો આ AB બરાબર AC છે અને રેખાખંડ AD એ તેનો વેધ છે. રેખાખંડ AD શું છે? એનો વેધ છે. તો પહેલો સવાલ છે, ત્રિકોણ ADB અને ત્રિકોણ ADCમાં સમાન ભાગની 3 જોડ જણાવો. હવે સૌપ્રથમ વાત કરીએ તો રેખાખંડ AD જે છે એ વેધ છે, અને વેધ છે તે જે બાજુ ઉપર દોરવામાં આવે ત્યાં કાટખૂણો બને છે. એનો અર્થ કે અહીં D બિંદુ પાસે કાટખૂણો બને છે. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં D ખૂણો અહીં કાટખૂણો છે, તો આ તરફ આ D ખૂણો કાટખૂણો છે. એટલે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ADB એકરૂપ ખૂણો કયો થશે? ADC થાય. આ કાટખૂણાઓ છે એટલે એકરૂપ ખૂણાઓ થયા. બરાબર. હવે બાજુની વાત કરીએ તો રેખાખંડ AD છે એ બંને ત્રિકોણમાં સામાન્ય ભુજ છે, એટલે રેખાખંડ AD એકરૂપ રેખાખંડ AD થાય. એ બાજુ થઈ. હવે આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, તો રેખાખંડ AB અને રેખાખંડ AC શું થશે? કર્ણ થશે. અને એ બંને બાજુઓ કેવી આપી છે? એકરૂપ આપી છે. માટે આના પરથી લખી શકીએ, શું લખી શકાય કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC કર્ણ. તો આ થઈ સમાન ભાગની 3 જોડીઓ. હવે એમાં સવાલ નંબર 2 છે, ત્રિકોણ ADBમાં એકરૂપ ત્રિકોણ ADC છે, શા માટે અથવા શા માટે નહીં? તો આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે આ બંને ત્રિકોણોમાં કાટખૂણો કર્ણ અને બા એટલે કે કાકબા શરત મુજબ સંગતતા જો લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ ADB ને સંગત. ચાલો, A ને સંગત કયું બિંદુ થશે? તો A ને સંગત A બિંદુ લખાશે, D ને સંગત D બિંદુ થશે અને B ને સંગત C બિંદુ થશે. કેવી છે? એકરૂપતા છે. અને જો આ સંગતતા એકરૂપતા હોય તો સ્વાભાવિક છે કે આપેલા ત્રિકોણો કેવા ત્રિકોણો છે? એકરૂપ ત્રિકોણો છે. માટે આપણે અહીં લખી શકીએ કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC થાય. હવે ત્રીજો સવાલ છે, B બરાબર C છે, શા માટે અથવા શા માટે નહીં? તો આપણે કાકબા શરત મુજબ જોઈ ગયા કે કાકબા શરત મુજબ ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC છે. અને જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો ત્રિકોણના બાકીના અંગો પણ કેવા થાય? એકરૂપ થાય. માટે આના પરથી આપણે લખી શકીએ કે ખૂણો B એકરૂપ ખૂણો C થાય. બરાબર. હવે સવાલ નંબર 4,
BD બરાબર CD છે, શા માટે અથવા શા માટે નહીં? તો આપણે જોઈ ગયા તે જ પ્રમાણે કાકબા શરત મુજબ ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC છે. તો એનો અર્થ કે ત્રિકોણની બાકીની બાજુઓ જે છે તે પણ એકરૂપ થશે. એટલે અહીં બાજુ આપી છે એટલે રેખાખંડ BD અને રેખાખંડ CD એ બંને પણ કેવી થશે? એકરૂપ થશે. એટલે રેખાખંડ BD એકરૂપ રેખાખંડ CD થાય. તો અહીં કાકબા શરતને આધારે આપણે પ્રયત્ન કરો પૂર્ણ થાય છે. ફરી નવી સમજ સાથે આપણે મળીશું આગલા વિડીયોમાં. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણની એકરૂપતામાંની કુલ 4 શરતો શીખ્યા છીએ. પહેલી બા શરત, બીજી બાખુબા શરત, ત્રીજી ખુબાખુ શરત અને ચોથી કાકબા શરત. તો આ શરતો તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે આગળની જે સમજ છે એ આ શરતોને આધીન જ હશે.